હવે વાત કરીએ જામનગરની. અહીં થોડા દિવસ પહેલા દુનિયાની 8મી અજાયબી જેવા રોડની વચ્ચોવચ્ચ થાંભલા જોવા મળ્યા. પીજીવીસીએલ અને પાલિકાની મહેરબાનીથી આવો ગજબનો નજારો અહીંના લોકોને જોવા મળ્યો. હકીકતમાં કર્મચારી નગરથી ધોરી વાવને જોડતા નવા ડીપી રોડમાં લાઇટના થાંભલા જેમના તેમ રાખીને તેની આસપાસ રોડ બનાવીને પાલિકાના ઇજનેરોએ નવી જ પ્રકારની ખોજ કરી હોવાનું લોકોને લાગ્યું હતું. જોકે TV9 ફિકર આપની કાર્યક્રમમાં પાલિકાની આ વિચિત્ર પ્રકારની કામગીરીને બતાવી અને અધિકારીઓને સવાલ કર્યા હતા. તે સમયે તો તેમની પાસે ગોળ ગોળ જવાબ હતા, પરંતુ અહેવાલ બાદ આખરે અધિકારીઓને માથે માછલા ધોવાતા તેમને પોતાની ભૂલ સમજાઈ હતી અને આખરે તંત્રએ રસ્તાની વચ્ચોવચ્ચ ખોડાયેલા આ વીજ થાંભલા દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. આમ ફરી એકવાર ફિકર આપનીએ આંધળા અને બહેરા થઈ ચૂકેલા તંત્રની આંખ ખોલી હતી અને કાનમાં તેલના ટીપા મૂક્યા હતા. એ જોતા હવે તેમને બરાબર દેખાતું થઈ ગયું છે અને રસ્તા પરથી લોકોને અડચણરૂપ થાંભલા હટાવી લેવાયા હતા. પીજીવીસીએલ આપણે બીજા મહિનામાં પત્ર વ્યવહાર કર્યો હતો, પણ એના દ્વારા કોઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ન હતી. ત્યારબાદ ફરીથી કામ ચાલુ કરતા પહેલા એક વીક પહેલા પણ એને પત્ર લખ્યો હતો, પણ એને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. પણ ત્યારબાદ આપણું પીસીસીનું કામ કરવામાં આવેલું હતું, ઉપરનું ટોપ લેવલનું સીસીનું કામ બાકી હતું. ત્યારબાદ પીજીવીસીએલે કોટેશન આપતા આપણે પૈસા ભરી દેતા. 2 દિવસ પહેલા પીજીવીસીએલે પોલ શિફ્ટ કરી દીધો છે અને આપણે કામગીરી ડિસ્ટર્બ થયેલ નથી રોડ.